નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર પ્રહાર કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલમાં જૂનાગઢ સોમનાથમાં ખેડૂતોના ખેતરમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, ત્યારે પાલ આંબલિયાએ તેમની આ મુલાકાત પર પ્રતિક્રિયા આપી છે। આવો જોઈએ તેમને શું કહ્યું। ગઈકાલે જૂનાગઢ અને ગીર સોમનાથના ખેતરોમાં ખેડૂતોના પલળેલા પાથરા મુખ્યમંત્રીને હાથમાં લેતા મેં જોયા અને મને એવું થયું કે મુખ્યમંત્રીશ્રીને યાદ કરાવવું જોઈએ કે માનનીય મુખ્યમંત્રીશ્રી, આપે ગાંધીનગરથી છેક ગીર સોમનાથ કે જૂનાગઢ આવવાની જરૂર નહોતી। આપની ઓફિસથી 1 જ કિલોમીટર દૂર કૃષિ ભવન છે અને આ કૃષિ ભવનની અંદર ખેડૂતલક્ષી ખેડૂતની કલ્યાણકારી યોજનાઓની ફાઇલ છે। આ ફાઇલો તમે જે પાથરા હાથમાં લીધા એની જગ્યાએ જો આ ફાઇલો હાથમાં લીધી હોત તો તમને ખબર પડી જાત કે ખેડૂત દેવાદાર શા માટે બન્યો છે, કોના પાપે બન્યો છે। અને ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિમાં સરકાર સહાયના બટકાઓ આપે છે, એની જગ્યાએ ખેડૂતો હકથી છાતી કાઢી અને પાક વીમાનો અધિકાર માગી શક્યા હોત। સૌ પહેલાં તમારા હાથમાં પાક વીમા યોજના જે તમે બંધ કરી દીધી 10 ઓગસ્ટ 2020ના દિવસે, આ ફાઇલ તમારા હાથમાં આવત અને જો આ પાક વીમા યોજના આજે ચાલુ હોત તો ખેડૂતોને ક્યાંય કરતાં ક્યાંય કોઈ પાસે, સરકાર પાસે પણ આ દયાની અપેક્ષા ના રાખવી પડત। અને એની સાથે સાથે એક્ઝેક્ટ બાજુમાં NDRF અને SDRFની ફાઇલ મળત, જે ખેડૂતોને પાક વીમાની સાથે સાથે સરકાર તરફથી સહાય, જેવી રીતે 2019માં ખેડૂતોને અતિવૃષ્ટિમાં પાક નુકસાનીની સહાય 3,750 કરોડનું પેકેજ મળ્યું અને પાક વીમા યોજનાના 10,000 કરોડ મળ્યા। એવી રીતે બીજી જ ફાઇલ તમને આ NDRF SDRFની ફાઇલ આવત। એની બાજુમાં જ 10 ઓગસ્ટ 2020ના દિવસે બંધ કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જે કાગળ ઉપર જન્મી કાગળ ઉપર મરી ગઈ અને જેની અંદર અતિવૃષ્ટિ, દુષ્કાળ અને કમોસમી વરસાદની વ્યાખ્યા હતી અને આ વ્યાખ્યા મુજબ જે 2 વર્ષ આ યોજના ચાલી, બંને વર્ષ આ યોજના મુજબ જે વ્યાખ્યા મુજબ ખેડૂતને મળવાપાત્ર રૂપિયો હતો એમાંથી 1 રૂપિયો તમે નથી આવ્યો, એ પણ કાગળ મળે। એની એક્ઝેક્ટ બાજુમાં તમે જોયું હોત તો રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ડ્રાફ્ટ મેન્યુઅલ જે છે એની ફાઇલ તમને મળત અને આ ડ્રાફ્ટ મેન્યુઅલ મુજબ 31 ઓક્ટોબર 2000 સુધીમાં જે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અહેવાલ મોકલવાનો હોય, આ અહેવાલની કોપી મળત કે ત્યાં પડી રહી છે, ત્યાં દિલ્હી સુધી મોકલવામાં આવી નથી। એની બાજુમાં તમે જો તો તોકતે વાવાઝોડામાં તમે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને લખેલો એક કાગળ મળત, જેની અંદર 11,500 કરોડ માગ્યા છે અને કેન્દ્ર સરકારે 1,000 રૂપિયા આપતો જવાબ તમને આપ્યો। આ બંને કાગળ તમને મળત। એની સાથે સાથે એની નીચે જ અતિવૃષ્ટિમાં 7,229 કરોડ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માગ્યા અને એના બદલે કોઈ જવાબ જ કેન્દ્ર સરકારે ન આપ્યો, આ પણ તમને મળત। એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી, જો તમે મૃદુ ખરેખર હોવ ખેડૂતો પ્રત્યે, જો તમે રાજધર્મ સમજી અને ખેડૂતોની વચ્ચે જવા માગતા હોવ તો તમારે ખરેખર ખેડૂતના ખેતરમાં જતાં પહેલાં ગાંધીનગરમાં સેક્ટર 10માં કૃષિ ભવનમાં આ બધી જ ફાઇલો છે અને એ ફાઇલોમાં શું કર્યું ને શું નથી કર્યું એ બધા જ જવાબો પણ છે। ક્યારે કેટલો વરસાદ થયો એ તારીખવાર વરસાદના આંકડા પણ છે અને એની સામે સરકારે 1,769 કરોડની જાહેરાત સામે 500 કરોડ નથી ચૂકવા, એ પણ એમાં છે। ગયા વર્ષના કમોસમી વરસાદ ઓક્ટોબર 2024માં 1 વર્ષ પછી જાહેરાત પછી પણ 1 રૂપિયો નથી ચૂકવો, એ પણ છે। આ વર્ષના સપ્ટેમ્બરની અંદર જે વાવ, થરાદ, સુઈગામમાં અતિવૃષ્ટિ થઈ અને એની સામે આજની તારીખમાં 1 રૂપિયો નથી ચૂકવાયો, આ પણ છે। જો આ બધું તમે જોયું હોત તો તમને ઓટોમેટિકલી સમજાઈ જાય કે આપણે ખેડૂતો માટે કાંઈ કર્યું કંઈ છે નહીં, માત્ર દેખાડા કર્યા છે, નાટકો કર્યા છે અને એટલે ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ કરે છે અને ગુજરાતનો ખેડૂત સમજે છે જો પાક વીમા યોજના હોત તો દેવા માફી અમારું માફ થઈ ગયું હોત, પણ આ યોજના બંધ કરવાનું પાપ તમે કર્યું છે, એ પાપ તમને ત્યાં દેખાત તો તમારે જૂનાગઢ ધક્કો ન થાત। માનનીય મૃદુ મુખ્યમંત્રી, તમારી મૃદુતા દેખાડો,
તમે મક્કમ થાવ અને ગુજરાતના ખેડૂતોનો પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. આવો આજે એક કાગળ માનનીય મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે. જય જવાન, જય કિસાન, જય જગત.